વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઘોઘા દહેજ રોરો ફેરી સર્વિસ ચાલુ થાય તો ભાવનગર અને સુરત વચ્ચેના આવવા જવાનો સમય બચે, રસ્તા ઉપરનું ભારણ બચે અને દરિયાકાંઠાનો ઉપયોગ કરીને, દરિયાનો ઉપયોગ કરીને સ્ટીમર દ્વારા લોકો સુરત ભાવનગર ટૂંકા સમયમાં, ઓછા સમયમાં વ્યક્તિઓ એટલે કે પેસેન્જર પણ આવે, માલવાહકો પણ ચાલુ થાય, એટલે ટ્રક ઉપરના જે બધો સામાન એ પણ દરિયાઈ રસ્તે આવે. એ હેતુથી આદરણીય નરેન્દ્રભાઈએ આ પ્રોજેક્ટ ચાલુ કર્યો છે. મને આનંદ છે કે ગઈકાલે હું દહેજ પણ હતો અને દહેજની સાઇટ ઉપર પણ જીએમબીના અધિકારી અને જે એસઆર કંપની કામ કરે છે એમના લોકો પણ ત્યાં હતા. આજે જોગાનું જોગ ભાવનગર આવવાનું થયું એટલે ઘોઘાનો છેડો પણ મેં આગ્રહ રાખ્યો કે આપણે ત્યાં પહેલાં જશું અને પછી ભાવનગરના કાર્યક્રમ શરૂ કરશું. એટલે બંને જગ્યાએ સાઇટ વિઝિટ થઈ ગઈ છે. હવે લગભગ 85% વધુ કામ પતી ગયું છે. ખાલી એક સ્પાન જ્યાં પોન્ટૂન જે છે એટલે કે શિપ જ્યાં ઊભું રહેશે ત્યાંથી લોકોને બ્રિજ ઉપર લાવવા માટેનો એક સ્પાન તૈયાર છે, ખાલી બેસાડવાનો છે. એના માટેની ક્રેન, એક વર્લ્ડમાં બહુ ઓછી ક્રેન હોય છે કે જે 1000 ટન એ વસ્તુ ઉપાડીને એક સાથે પુટઅપ કરે, પણ એની ચિંતા વર્લ્ડની બેસ્ટ કંપનીઓ એની સાથે નેગોશિએશન ચાલી રહ્યા છે અને ટૂંક સમયમાં જ એ સ્પાન ફિટ થાય અને બાકી કામ જલ્દી પૂરું થાય. અદ્યતન સ્ટીમર કોરિયા અને ચાઇના ત્યાં પણ લોકોને મોકલી રહ્યા છીએ. સ્ટીમરની કન્ડિશન, એનઓસી અને એની મંજૂરી એ પણ ઝડપથી આવી જશે અને આશા છે કે આપણે 15 ઓગસ્ટની આસપાસ આ ફેરી સર્વિસ ચાલુ કરી અને વર્ષો જૂનું ભાવનગરના લોકોની જે લાગણી અને સુરતના લોકોની જે લાગણી એ મને લાગે છે કે ભગવાન પૂરી કરશે.